કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામથી આપ સર્વે ભક્તોને મારા વંદન સહિત જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી રામ. વાલા ભક્તો, મહામૂલો મહામહોત્સવ એટલે હનુમાન જયંતિ. દર વર્ષની જેમ આ વર્ષે પણ સાળંગપુર ધામની અંદર દાદાના દરબારમાં ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય, અલૌકિક, અવર્ણનીય, આહલાદક અને આનંદદાયક હનુમાન જયંતિ મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વાલા ભક્તો, 12 એપ્રિલ અને શનિવાર ચૈત્ર સુધી પૂર્ણિમાના દિવસે ભવ્યાતિ ભવ્ય દાદાના દરબારમાં મહામહોત્સવ ઉજવાશે. એના આગલા દિવસે 11 એપ્રિલ શુક્રવારના દિવસે ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય કળશ યાત્રાનો ઉત્સવ છે. આખી રાત સંગીત સંધ્યા, જબરજસ્ત મોટા મોટા કલાકારો આવીને આપણને સૌને દાદાના અને ભગવાનના ભજનો સંભળાવશે. કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યની અંદર આપણે બધા નાચી ઝૂમી રાસ લઈ અને દાદાને પ્રસન્ન કરીશું. અને આપણને સૌને લાભ મળવાનો છે. હનુમાનજીના જન્મની પૂર્વ સંધ્યાએ આપણે સૌએ એક સાથે ભેગા થઈ કિંગ ઓફ સાળંગપુર દાદાની મહાઆરતી, સમૂહ આરતી કરવાની છે. અને બીજે દિવસે આપ સૌ જાણો છો કે સવારમાં વહેલા મંગળા આરતી થશે. ચૈત્ર સુધી પૂર્ણિમા અને દાદાનો જન્મોત્સવ ને પાછો શનિવાર ભેગો છે. અને ત્યાર પછી શણગાર આરતી થશે. ત્યાર પછી ચોકની અંદર ભવ્ય મોટી જબર કેક કાપી અને ફુગાઓ ઉડાડીને દાદાનો આપણે સૌ જન્મોત્સવ અને સેલિબ્રેશન કરીશું. ત્યાર પછી હનુમાનજીનો રાજોપચાર પૂજન સાંજે થશે. અને બધા સંતો ભક્તોને ભવ્યાતિ ભવ્ય અણકોટ, દાદાને સુવર્ણના શણગાર, આવા અનેક નાના મોટા કાર્યક્રમોથી આપણે હનુમાન જયંતિ ઉજવવાની છે. મારી આપ સૌને વિનંતી છે, આપ સૌ જાણો છો કે સાળંગપુરમાં બેઠેલા હનુમાનજી મહારાજ હાજરા હાજર, એનું નામ જ કષ્ટભંજન છે. તો આપણે એકલા નથી આવવાનું, આપણે સહપરિવાર સાથે આવવાનું છે, મિત્ર મંડળ સાથે આવવાનું છે. અને આ વખતે હનુમાન દાદાને શનિવારના દિવસે હેપી બર્થડે કહી અને દાદાની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની છે. જો દાદા આપણી ઉપર પ્રસન્ન થઈ ગયા એટલે આપણું જય જયકાર થઈ ગયો. અને પાછો હનુમાન જયંતિના દિવસે ભવ્યાતિ ભવ્ય મહાયજ્ઞનું આયોજન છે. આપ સૌ જાણો છો, આવા કેટલાય ભક્તો દર વર્ષે હનુમાનજીના યજ્ઞની અંદર હનુમાન જન્મોત્સવના દિવસે મહાયજ્ઞમાં બેસીને દાદાનું પૂજન કરતા હોય છે. આ પૂજનનો લાભ તો બહુ અલૌકિક છે, અલભ્ય છે, દિવ્ય છે. વાલા ભક્તો, મારી આપ સૌને વિનંતી છે કે દાદાના જન્મોત્સવના દિવસે આપણે દાદાનું ભવ્ય પૂજન કરી યજ્ઞ દ્વારા દાદાને પ્રસન્ન કરીએ. આવો લાભ તો મહાભાગ્યશાળી હોય એને જ મળે છે. તો આવો આપણે સૌ ભેગા થઈ 12 એપ્રિલ શનિવારના દિવસે ચૈત્ર સુધી પૂર્ણિમાના દિવસે હનુમાનજી મહારાજના યજ્ઞમાં બેસી હનુમાનજી મહારાજના અણકોટનો લાભ લઈ, હનુમાનજી મહારાજના હનુમાન જન્મોત્સવનો લાભ લઈ આપણે સૌ હનુમાનજી મહારાજને હેપી બર્થડે કહી અને એની આગલા દિવસે ભવ્યાતિ ભવ્ય સંગીત સંધ્યા અને દાદાનો ભવ્ય આરતીનો લાભ લઈ આપણા જીવનને ધન્ય બનાવી. જય શ્રી રામ.